સુરતની વાત કરવામાં આવે તો શહેરમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો સામે રૂપિયા લઈને ટિકિટ આપવાના આરોપને લઈને ગંભીર મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે સરથાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે। ફરિયાદ મુજબ ફરિયાદીની પત્ની માટે ચૂંટણી ટિકિટ મેળવવા સંબંધિત ચર્ચા દરમિયાન રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે આરોપ મુજબ આપના વોર્ડ નંબર 1 ના પ્રભારી ઓમ પ્રકાશ દ્વારા ટિકિટ બદલ રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફરિયાદમાં 18 લાખ રૂપિયાની માંગણી કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। ફરિયાદીની નવનીત નાવડિયા દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે। હાલ પોલીસે ફરિયાદીના આધારે તપાસ શરૂ કરી છે। પાલિકાની ચૂંટણીના જે વોર્ડ નંબર 1 માંથી મારી વાઈફે દાવેદારી કરી હતી અને દિલ્હીના સહયોગી મને મળ્યા અને મને એને એવું કીધું કે તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટીમાં ફંડ દેવું પડશે। એટલે મેં એ લોકોને પૂછ્યું કે કેટલું ફંડ દેવું પડે, તો એ લોકોએ મને એવું કીધું ત્યારે કે હું ઉપર પૂછીને કહીશ। પછી મને ફોન આવીને એવું કીધું કે તમારે 21 લાખ રૂપિયા દેવા પડશે। એટલે મેં એને એવું કીધું કે ભાઈ મારી પાસે 21 લાખ રૂપિયાનું બજેટ નથી, મારે ચૂંટણી નથી લડવી। તો એને મને કીધું કે તમારી ગણતરી ક્યાં સુધી છે? એટલે મેં એ લોકોને એવું કીધું કે 5 લાખ રૂપિયા સુધીની મારી ગણતરી છે। તો એ પછી 21માંથી 18 આવ્યા, 18માંથી પાછા 11 આવ્યા અને 11માંથી પછી 7 લાખ રૂપિયા છેલ્લે આવ્યા। તોય મેં ના પડી, મેં કહું 5 લાખ રૂપિયા હું આપીશ। એ કે 7 લાખમાં તમે કે ઓકે કરી નાખો, એ કે 2 લાખ રૂપિયા કે તમે કે નામ ડિક્લેર થાય પછી તમે મને આપજો। એટલે મેં એ લોકોને એવું પૂછ્યું કે નામ ડિક્લેર ન થયું હોય તો મારા પૈસાની સેફટી શું? તો એ લોકોએ મને એવું કીધું કે તો જે રીતે એક આ મામલો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ટિકિટ વેચણીની એક ફરિયાદ સામે આવે છે, જેમાં 18 લાખ રૂપિયાની લેતી પણ સામે આવે છે। આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેષ, જે રીતે આ મામલો સામે આવ્યો છે એને લઈને પક્ષમાં કેવી રીતે ઘમાસાન જોવા મળી રહી છે? સમગ્ર મામલાને પોલીસે ખૂબ જ ગંભીરતાથી લીધો છે ને સરથાણા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને હાલ તપાસ શરૂ કરી છે। પરંતુ આમ આદમી પાર્ટીમાં કઈ રીતે ટિકિટની ફાળવણી થાય છે તેની આ ચોંકાવનારી વિગતો સામે આવી છે। જે ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે આમ આદમી પાર્ટીમાં રૂપિયા લઈને, પૈસા લઈને ટિકિટ ફાળવણી કરવામાં આવતી હોવાના સીધા આક્ષેપો થયા છે। જે ફરિયાદી નવનીત નાવડિયા કરીને છે, એમના પત્નીને ટિકિટ આપવાનો સમગ્ર મામલો હતો। તેમણે સમગ્ર ઓડિયો રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ સમગ્ર ઘટનાનું કર્યું છે। 15 લાખ 18 લાખમાંથી મામલો છેક 7 લાખ સુધી આવ્યા પછી પણ જે ટિકિટ જાહેર ન થાય તો રૂપિયાની સલામતી શું, એ મુદ્દે સમગ્ર મામલે વાટાઘાટો પડી ભાંગી હોવાની વિગતો સામે આવી છે। આમ આદમી પાર્ટીની આ અગાઉ પણ સુરતમાં પોલિટિકલ ફંડિંગ, ગોધરા દાહોદમાં પોલિટિકલ ફંડિંગના સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી હોવાના સમગ્ર મામલો સામે આવ્યો છે। અને ચૂંટણીમાં મતદાનના 24 કલાક પહેલા જ આ મામલો સામે આવ્યો છે, ત્યારે ખૂબ જ ચોંકાવનારી કહી શકાય તેવો આ સમગ્ર ઘટનાક્રમ છે। જી શૈલેષ, જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતેની કરતૂત કરવામાં આવી રહી છે, ક્યાંક પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે, ક્યાંક રૂપિયા લઈને ઉમેદવારી વેચવાની વાત કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવાલા કાંડનો પણ એક સામે આવી રહ્યો છે એક દાવો। તો આમાં શું લાગી રહ્યું છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ફેસ હશે કેવી રીતે જનતા જોઈ રહી છે? ચોક્કસપણે એક સમયે જ લોકો એક ગુજરાતમાં રાજકીય વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા, પરંતુ છેલ્લા 3-4 દિવસ દરમિયાનનો જે સમગ્ર ઘટનાક્રમ છે, ખાસ કરીને પોલિટિકલ ફંડિંગના જે પૈસા આવ્યા અને પોલીસ તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા, દાહોદમાં હવાલાના પૈસાનો મુદ્દો આવ્યો સામે અને હવે ટિકિટ ફાળવણીનો મુદ્દો સામે આવ્યો। આ તમામ ઘટનાક્રમ ચોક્કસપણે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ રાખનારા લોકોનો વિશ્વાસ ડરી જાય તે લેવલના સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે। પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને લઈ આમ આદમી પાર્ટીએ હજી સુધી, ખાસ કરીને ગઈકાલની આ ઘટના પછી, આમ આદમી પાર્ટીએ હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી। અલબત્ત જે હવાલા કાંડ બન્યું હતું એનો મનીષ સિસોદિયા કે ગોપાલ ઇટાલિયાએ
જે બચાવ કર્યો હતો અને જે ખુલાસા કર્યા હતા એ પણ લોકોના ગળે ઉતરે નહીં તેવા હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ સમગ્ર મામલો જે સરથાણા પોલીસ સુધી પહોંચ્યો છે તેમાં હવે આમ આદમી પાર્ટી શું ખુલાસો કરે છે એ જોવાનું છે। જી શૈલેષભાઈ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।